જીરા રાઈસ બનાવવા માટે એક કઢાઈ લઈશું, તેમાં થોડું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં થોડું જીરું ઉમેરીશું અને બાફેલા ભાત એમાં ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તેમાં થોડું મીઠું ઉમેરીશું અને હલાવી લઈશું. તો તૈયાર છે આપણા જીરા રાઈસ. હવે એક કુકરમાં આપણે તુવેર દાળ લઈશું, તેમાં થોડું પાણી ઉમેરી હળદર નાખી અને મીઠું નાખી તેને બાફવા માટે મૂકી દઈશું. દાળ આપણી બફાઈને રેડી થઈ ગઈ છે. તેમાં થોડું પાણી ઉમેરશું. હવે એક કઢાઈ લઈશું, તેમાં થોડું ઘી ઉમેરીશું. થોડા સૂકા લાલ મરચાં, રાઈ અને જીરું ઉમેરીશું. થોડાક લીમડાના પાન, આદુ, ડુંગળી નાખી હલાવી લઈશું. હવે તેમાં થોડા ટમેટાં ઉમેરીશું. બરાબર તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં દાળ ઉમેરીશું. હવે તેને હલાવીશું. હવે તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને દાળ ફ્રાય મસાલો ઉમેરીશું અને બધું મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું મીઠું ઉમેરીશું અને હલાવી લઈશું. તો તૈયાર છે આપણી દાળ ફ્રાય. આવી ટેસ્ટી રસોઈ શીખવા માટે હમણાં જ ફોલો કરો.